નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર. ફાઇનલી રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું, જેની ઘણા સમયથી વાત હતી. અને આમ રજિસ્ટ્રેશન ચાલુ થયું ને તો તમે જેને જોવો ને બધા એકબીજાને પૂછ્યા જ રાખે છે. કરવાનું હું? ઓલો ઓને ફોન કરે, ઓલો ઓને ફોન કરે, એકાદ બે વરી ક્યાંક સર્ચ કરી આવે. તો અમને એવું થયું કે એકાદો વિડીયો આની ઉપર એ બનાવી રજિસ્ટ્રેશન કેવી રીતે ચાલુ થયું. અને હવે તમારો જે પ્રમાણે રિસ્પોન્સ આવે છે એ પ્રમાણે એવું લાગે છે કદાચ આખી પ્રોસેસ જ્યાં સુધી તમારી પૂરી ન થાય ને ત્યાં સુધી અમે અહીંથી કન્ટિન્યુઅસલી એની માહિતી તમને આપ્યા રાખશું. બસ તમે અમારી સાથે જોડાઈને રહેજો. અને જે સ્ટુડન્ટ હજી આ વિડીયો સુધી પહોંચ્યા નથી એને તમે પહોંચાડી દેજો. આની પહેલાના વિડીયોમાં BMS, BDS, BHMSના મેરિટની ચર્ચા કરી. તમે ન જોયો હોય જોઈ લેજો કે તમારો વારો ક્યાં આવે એમ છે. એની પહેલાના વિડીયોમાં MBBSના મેરિટની ચર્ચા કરી. ન જોયો હોય જોઈ લેજો કે કઈ કઈ કોલેજ તમને મળવા પાત્ર છે. એની પહેલાના વિડીયોમાં અમુક યોજનાઓ અને સ્કોલરશિપ એ તો ખાસ જોજો, કેમ કે એ જોશો તો ખબર પડશે કે આવી યોજનાઓ અમને મળવા પાત્ર છે ને અમે કદાચ SFIમાં સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લઈને તોય એ કામ આવે એમ છે. તો એ ખાસ જોજો. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો અને લાગતા વળગતા સુધી મોકલજો. અમે માહિતી ભેગી કરવામાં મહેનત કરી, થોડોક તમારો સપોર્ટ જોશે. મોકલજો આ વિડીયો લાગતા વળગતાને, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને ચાલો, જેમ તમને બધાને ખબર છે, આપણા આ માહિતી માટેના જે આ મુખ્ય સૂત્રાધાર અને સોર્સ કહી શકાય એવા આપણા ટીમ મેમ્બર ડોક્ટર ભાવિન સર. આવો ભાવિન સર. અરે શું કે મજામાં સર? સાહેબ નમસ્તે. ચાલો, તો ફાઇનલી આજે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું. અને તમે નહીં માનો સાહેબ, આ પિનની પ્રોસેસ શું છે ને હજી કોઈને ખબર જ નથી. પીને તો પિન મારી લીધી છે. પણ એવું કઈ છે નહીં, પણ આપણે બધી માહિતીઓ આપીએ કે અને રજીસ્ટ્રેશનમાં ખાસ તો છે ને તકલીફ ન્યા છે ડોક્યુમેન્ટ ક્યાં જોશે. ભાઈ જો એની જે ઉપરથી સર્ક્યુલર આવ્યો છે ને એમાં બધી ડિટેલ છે, પણ વાંચવામાં એવું થાય કે આપણને ઘણી ખરી ખબર ન હોય તો મે બી થોડુંક આમ તેમ થાય. એકવાર વિડીયો છે ને છેલ્લે સુધી જોજો. એમાં એવું લખેલું છે ક્યાં ડોક્યુમેન્ટ જોઈ, ક્યાં સ્ટુડન્ટ અગર બહારથી આવેલા છે, જેને 10th બારથી પાસ આઉટ કર્યું છે એના માટે હું છે, કોઈના પેરેન્ટ્સ બહાર સેન્ટ્રલાઇઝ જોબ કરતા હતા એ હવે અહીંયા આવ્યા છે તો એના માટેની શું પ્રોસેસ છે, બધી ડિટેલ અંદર લખેલી છે. અને આપણે આજે બધી ડિસ્કસ કરવાના છીએ. પિન ક્યાંથી લેવો? ઠીક સાહેબ, આપણું મેઇન જે પર્પસ છે ને એ આ છે કે સાયબર કાફેમાં જતા પહેલા શું તૈયારીઓ કરવી. કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ આજથી ચાલુ થયું ને, બરાબર, તો એવું બને છે કે ભાઈ ઉતાવળમાં ફટાફટ પહોંચી તો ગયા, બરાબર, મેરેજમાં જતા હોય પણ અહીંયા જઈને રજીસ્ટ્રેશન પૂરું નથી થયું. કેમ તો કે આ ઘટ્યું, આ ઘટ્યું, વળી અમે બીજું જાશું. એક તો અત્યારે રસ એટલો બધો છે સાયબર કાફેમાં. અને એક મિનિટ, આ પ્રોસેસ કઈ તારીખ સુધી સર? 18 તારીખ સુધી. 18 તારીખ સુધી ચાલવાની છે. એક દિવસ મોડું થાય ચિંતા નથી. આ કોઈ એવી વસ્તુ નથી કે તમે મોડું કરશો તમારું એડમિશન આ જગ્યાએ નહીં થાય ને આ જગ્યાએ થશે. તમે આજે કરશો તોય ભલે, તમે 5 દી પછી કરશો તોય ભલે, તમે 17ના સાંજે કરશો ને તોય તમારી પ્રોસેસ તો એ ખરખી જ થવાની. તો કોઈ ઉતાવળ ન કરતા, કોઈ હાઈપર ન થતા. અને સર આ ફોર્મ સાયબર કાફેમાં જઈને જ ભરવાનું, કોઈ જાતે નહીં ભરે, એ વાત કન્ફર્મ? હા, કારણ કે જાતે ભરવામાં શું થશે કે પહેલા તો સ્કેન કરવા પડશે. બરાબર. પછી અમુક ફોટા છે કે સ્કેન કરેલા ડોક્યુમેન્ટ છે તો એની પ્રોપર સાઇઝ જોશે. એ નહીં ખબર તો હોય એ આપણે ઓલું પછી ગૂગલમાં સર્ચ કરીએ કે હાઉ ટુ રિડ્યુસ ધીસ સાઇઝ, તો એના કરતાં જે લોકો ઓલરેડી વ્યવસ્થિત ભરે છે તો બેટર છે કે આપણે અહીંયાથી ભરીએ. એટલા માટે એમ. હવે માની લ્યો કે જો આ સ્ટુડન્ટ ફોર્મ ભરવાનું ચાલુ કરે તો સૌથી પહેલું કામ એ હેલ્પ સેન્ટરે જાય કે સાયબર કાફે જાય? પહેલા આપણને બધાને મનમાં એ છે તો પહેલા ક્યાં જવું? સૌથી પહેલું કામ નથી હેલ્પ સેન્ટરે જવું, નથી સાયબર કાફેમાં જવું. સૌથી પહેલું કામ સમજવાનું છે કે આપણે કરવાનું શું છે. વિડીયો જોવાનો છે. યસ, વાહ, કરવાનું શું છે, શું ભેગું રાખવાનું છે, કયા શસ્ત્ર સરંજામો ભેગા રાખવાના છે, ઠીક. પછી સાયબર કાફે જવાનું છે. એટલે છે ને તમે જ્યારે આ વિડીયો જોવો તો પહેલા છે ને અમે અહીંથી કઈની ડોક્યુમેન્ટ રેડી રાખજો. પછી તમે સાયબર કાફેમાં જાશો ને તમે 10 મિનિટમાં નવરા થઈ જશો. પહેલા જાશો ને તો એક તો ઓલો ડોક્યુમેન્ટ માંગશે, ડોક્યુમેન્ટ અડધા આપણી પાસે હશે નહીં, અને ત્યાંથી હેરાન થતા ઓલું ડોક્યુમેન્ટ વરી લઈને જાઓ, વરી ઓલો કે આ ઘટે જ વરી બીજું ડોક્યુમેન્ટ. તો પહેલા શાંતિથી 1-2 દિવસમાં બધા ડોક્યુમેન્ટ ભેગા કરી લ્યો અને તમે તમારે જાઓ મોજથી 2-3 દિવસ પછી 10 મિનિટથી વધારે ટાઈમ નહીં લાગે, તમે નવરા થઈ જાઓ. અને જે સાયબર કાફેવાળા
વર્ષોથી કરે છે એની પાસે જાજો. બરાબર. અમે રાજકોટથી છીએ, તો તમને રાજકોટમાં ક્યાં એવું લાગતું હોય ને કે સાહેબ અમને ક્યાં રાજકોટમાં ક્યાં જવું અમને નથી ખબર, તો તમે મને કહેજો. મેં લાસ્ટ વિડીયોમાં ઇન્સ્ટાગ્રામ આઈડી મારા ભાવિન સરના બેયના આપેલા છે, પ્રણવ સરનાય આપેલા છે. તો તમે મેસેજ કરજો, અમે તમને કહીશું કે આ જગ્યાએ જાઓ. એ પ્રોપર ઓથેન્ટિક કરે છે અને હજી સુધીમાં એમાં ક્યાંય કોઈ દી ભૂલ આવી નથી. તો અને તમે તમારા કોઈ સુરતમાંથી હોય, બરોડામાંથી હોય, અમદાવાદમાંથી હોય, જામનગરથી હોય, ભાવનગરથી હોય, તો તમારે કોઈ તમારા ભૂતપૂર્વ સ્ટુડન્ટ હોય કે જે તમારા સિનિયર હોય એને તમે પૂછી લેજો કે એને ક્યાં કર્યું હતી. બરાબર સર. પણ એક સારા અને અનુભવી સાયબર કાફેવાળા પાસે જાશો તો પ્રોબ્લેમ નહીં પડે. ચાલો સર આગળ. હવે હું એક ટેન્ટેટિવ આઈડિયા આપી દઉં. બરાબર. રજિસ્ટ્રેશન કરતા પહેલા આપણે શેની સમજ લેવાની છે? ઓકે. તો પહેલી વસ્તુ આપણે એ સમજ લેવાની છે કે રજિસ્ટ્રેશન કરવું, ડોક્યુમેન્ટ્સ કયા કયા જરૂરી છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ કેવી રીતે મળે છે. હવે એમાં તો કોઈ ખાસ મોટી વસ્તુ નથી. એટલે પહેલા છે ને આપણે એ સમજવું છે કે આની તારીખો કેટલી છે, ક્યાં સુધી રજિસ્ટ્રેશન થાય છે, કારણ કે એમાં 2-3 તારીખ આપી છે જે ઓફિશિયલ. તો એ બધી તારીખો શું છે એ સરળ ભાષામાં પહેલા આપણે એ સમજવી છે. પછી રજિસ્ટ્રેશન શું અને પિન શું એ બાબત સમજવી છે. તો સૌથી પહેલા આપણે છે ને સરળ બાબત જે આનો કાર્યક્રમ છે રજિસ્ટ્રેશનનો, જે આપણે ઓનલાઈન કરવાનું હોય છે, એનો કાર્યક્રમ શું છે ને એની આપણે ચર્ચા કરવી છે. બરાબર. ચાલો તો વધીએ આગળ. તમે PDF કાઢો. PPT. યસ. નહીં સર. હાય. યસ. આવી ગયું. ચાલો એ ચાલુ થઈ જા ભાઈ. થઈ ગયું. હાલો ઠીક. બિચારું મૂંઝાયેલું છે. ચાલો તો પહેલી ક્લિયરિટી આપણે એ કરવી છે કે MBBS હોય, BDS હોય, આયુર્વેદિક એટલે કે BAMS હોય કે BHMS હોય, આ કોઈ પણ મેડિકલ ફિલ્ડ્સ છે એના માટેનું આ એક કોમન ફોર્મ છે. આ ખાલી MBBS BDS નું જ નથી કે ખાલી આયુર્વેદિકનું નથી. તમારે કોઈ પણ મેડિકલ શાખાની અંદર 4/4 જવું છે તો એના માટેનું આ સ્ટેટ કોટા. યસ, સ્ટેટ કોટા. આ ઓલ ઇન્ડિયા કોટા નથી. તમારે ચાહે BMS કરવું હોય, ચાહે MBBS કરવું હોય, BDS કરવું હોય, BHMS કરવું હોય, ફોર્મ તો આ ભરવું જ પડશે. સ્ટેટ કોટાનું છે. હું પાછી ચોખવટ કરી દઉં, સ્ટેટ કોટાનું છે. ઓલ ઇન્ડિયા કોટાનું ચાલુ થવામાં થોડોક સમય લાગી શકે એમ છે. એનું કારણ તમને ખબર છે. અમુક 75 સ્ટુડન્ટની એક્ઝામ પાછી લેવાની છે. એની એક્ઝામ લેવાઈ જાય, ફરી પાછા નવા AIR આવશે, પણ એ સ્ટુડન્ટ આપણા સ્ટેટના નથી, એટલે આપણું સ્ટેટ કોટાનું ચાલુ થઈ ગયું છે. તો એની વાર લાગે એમ છે. અત્યારે જે ચર્ચા કરી છે સ્ટેટ કોટાની ચર્ચા કરી છે. ચાલો. એટલે આ છે ને મેડિકલ, MBBS, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી સ્નાતક UG. કારણ કે હમણાં છે ને વચ્ચે PG ની કંઈક જાહેરાત આવી હતી, MDS ની, BDS પછીનું. તો બાળકો એની અંદર પણ કન્ફ્યુઝન થતા હતા, કારણ કે આ વેબસાઇટ જોવે ને તો એમાં PG નું આપ્યું હોય. બરાબર. તો આપણે UG સ્નાતકની વાત છે, આગળની કોઈ ચર્ચા કરવાની નથી. હવે સેજ ઉપર લઈ લ્યો સાહેબ. ચાલો. ઓકે, ચાલો. તો પહેલી વસ્તુ છે, સાયબર કાફેમાં જઈને એટલે શું જઈને? આપણે જવાનું છે, અમુક ડોક્યુમેન્ટ્સ છે એ લઈ જવાના છે. હવે કયા ડોક્યુમેન્ટ્સ છે એની આપણે ચર્ચા કરવી છે, પણ હું તમને પહેલું સ્ટેપ કહેવા માંગુ છું કે સાયબર કાફેમાં જઈને આપણે એની જે ઓફિશિયલ વેબસાઇટ્સ છે એમાં પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે, જેનો સમયગાળો એટલે કે તારીખ 5 થી 18 તારીખ સુધી છે. હવે આમાં ઘણી વખત લોકો કન્ફ્યુઝનમાં આવે છે, સાહેબ સવારે 10 થી બપોરે 12 નહીં, સવારે 10 આ તારીખના છે અને બપોરે 12 આ તારીખના છે. આ તારીખના સવારના 10 થી ચાલુ થશે અને 18 બપોરે 12 વાગે પૂરી એટલે કે તમે 6 તારીખે બપોરે 3 વાગે જાઓ છો તો થાય આખો દિવસમાં 24 કલાકમાં ગમે ત્યારે થાય. હવે શું છે સાહેબ કે આપણે રજિસ્ટ્રેશન કરશું ને, એટલે રજિસ્ટ્રેશન વખતે અમુક ડોક્યુમેન્ટ્સ જોશે, એનું સ્કેન કરીને એમાં અપલોડ કરશે. હવે તમે જે ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કર્યા છે એ સાચા છે કે નહીં, એના વેરિફિકેશન માટે આપણે હેલ્પ સેન્ટરે જવાનું થશે. તો આ જે આપણને ત્રીજું જે આપ્યું છે ને કે હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી તેમજ પ્રમાણપત્રોની નકલ જમા કરાવવા માટે, તો એની જે ડેટ છે ને એ 7 થી ચાલુ થશે 19 સુધી. તો અહીંયા પહેલો પ્રશ્ન બાળકોને આવશે કે સાહેબ રજિસ્ટ્રેશન કરાવ્યું પછી આ હેલ્પ સેન્ટર વાળું શું? તો હું કહી દઉં,
તમે રજીસ્ટ્રેશન કરાવો છો એટલે તમારી સાયબર કાફે વાળા છે એ તમારી ડિટેલ્સ નાખશે, નામ આ છે, સીટ નંબર નીટનો આ છે. મતલબ ઉભા રહ્યો, પેલો પ્રશ્ન એ છોકરાઓને એવું થાય છે કે પેલા હેલ્પ સેન્ટરે જાવ કે સાયબર કાફે જાવ? પેલા સાયબર કાફે. પેલા સાયબર કાફે ભાઈ. સાયબર કાફેમાં ઈ અમુક ડોક્યુમેન્ટ્સ લઈને જશે જેની હમણાં ચર્ચા આપણે ચર્ચા કરવાની ડોક્યુમેન્ટ મેઇન ઈ જ છે. તો ઈ તમારું નામ નાખે, આ બધું સ્કેન વસ્તુ આતે કરે. પછી જ્યારે તમારું રજીસ્ટ્રેશન પૂરું થાય છે ત્યારે તમારે 11,000 રૂપિયા ભરવાના છે. આ 11,000 રૂપિયા ઓનલાઈન ચાલશે, ઓનલાઈન આપવાના છે આપણે. યુપીઆઈથી ચાલે કે પછી ડેબિટ કાર્ડથી ચાલે, કે અમુક સાયબર કાફેવાળામાં એવી સુવિધા હોય કે તમે રોકડા આપો તો એ પોતાનું યુપીઆઈ યુઝ કરે, કે તમે એકલા ગયા છો તો તમે એનું સ્કેનર છે એ પપ્પાને મોકલી દો, તો પેમેન્ટમાં કોઈ મોટો ઇસ્યુ નથી. તો આ બધી પ્રોસેસ પૂરી થાય, છેલ્લે 11,000 રૂપિયા ભરે છે. 11,000 રૂપિયા ભરે ને પછી એક કોડ આવશે જેને પિન કહેવાય, પાસવર્ડ જેવું આવે, પિન કહેવાય. એ પૈસા ભર્યા પછી આવે. તો બીજો પ્રશ્ન એ થાય કે સાહેબ આ પિન તો આવ્યા પછી એ પિનનું શું કરવાનું, અમારે ભરાવાની થાય પિન? નો, એ પિનનો ઉપયોગ જ્યારે ચોઇસ ફિલિંગ ચાલુ થશે, કોલેજ સિલેક્શન ચાલુ થશે, ત્યારે આપણે આપણું જે પર્સનલ, આપણે કેમ ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલવું હોય તો પાસવર્ડ, હા એવું સમજાવો સાહેબ તમે. એમ આપણું જ્યારે આઈડી ખોલશું ને ત્યારે એ પાસવર્ડ નાખવો પડશે. એમ તો આ લોકોને અનુભવવા નીટના ફોર્મ ખોલ્યો ને એટલે જાજા અનુભવી છો, એ તો આપણને લાગે પણ કહેતા નથી. તો ઈ પિન ત્યારે કામનો છે. અત્યારે ઈ પિનનું કાંઈ નથી કરવાનું. બીજું, ઈ પિન ગમે એને શેર નહીં કરવાનો, કારણ કે એ આપણા એકાઉન્ટનો પિન છે. પછી આપણામાં કોઈક બીજે કાઢીને બીજું નાખીને કહેશે એટલે મેં તો બીજે નહોતી નાખી, આ ક્યાંથી આવ્યું, કે બીજેમાં આવી જાય તો વાંધો નથી, આવી જાય તો કાંઈ વાંધો નથી. તો ઈ પિન છે ને એ આપણે જેવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામના પિન કેવા પાસવર્ડ ટૂંકમાં આપણો, યસ પાસવર્ડ, એવી રીતે સાચવવાના છે. હવે મુદ્દાની વસ્તુ કે રજીસ્ટ્રેશન કર્યું, પિન લીધા, 11,000 રૂપિયા ભર્યા આપણે. જો એમાં પ્રોસેસમાં છે ને તમે મેન્ટલી એટલું તૈયાર રાખો કે પહેલાં તમે સાયબર કાફેમાં જાશો, ડોક્યુમેન્ટ અમે અહીંથી કઈ એ સાથે લઈને જાશો, સાયબર કાફેવાળો મસ્ત ફોર્મ ભરી દેશે. ફોર્મ ભરીને અંતે તમને કહેશે કે અમને 11,000 રૂપિયા આપો, પિન જનરેટ કરવા માટે જોઈશ. તમે એમને 11,000 ઓનલાઈન કેશ, એ જે સગવડ હોય ને ઓનલાઈનની સગવડ છે તમે એને આપશો, એ તમને એક પિન આપી દેશે. બરાબર છે? ઓકે. પછીની વાત છે. એટલે પિન લેવા માટે દોડાદોડી ક્યાંય કરવાની નથી. અમે અહીંથી કઈ ડોક્યુમેન્ટ ભેગા કરો, તમારી આજુબાજુના સાયબર કાફેમાં જાઓ, એને કયો કે અમારે નીટનું રજીસ્ટ્રેશન કરવાનું જ, એ તમારી પાસે સોરી એટલે નીટ MBBS નું એ રજીસ્ટ્રેશન કરવાનું જ, એટલે એ તમને ડોક્યુમેન્ટ માગશે, બધા આપો, પૈસા માગશે, આપો, પિન તમને સામે આપશે. હવે પછીનું શું? હવે પિન આવી ગયું, રજીસ્ટ્રેશન થઈ ગયું, પછી રજીસ્ટ્રેશનની એક બાબત બાકી રહી ગઈ છે, જે છે રજીસ્ટ્રેશન કરવા જઈએ ને ત્યારે આપણે આપણું નજીકનું જે હેલ્પ સેન્ટર, એટલે પહેલો પ્રશ્ન થાય સાહેબ એ કેમ ખબર પડે? તો એ તો એ વેબસાઇટમાં એ જે ખોલ્યું હશે ને પેજ, એમાં જ આપ્યું હશે કે ભાઈ અમે જુનાગઢ રહી છીએ તો જુનાગઢમાં હેલ્પ સેન્ટર આ જગ્યાએ છે, અમે અમદાવાદમાં રહી છીએ તો હેલ્પ સેન્ટર આ જગ્યાએ છે. તો એમાં આપણે આપણી રીતે ડેટ અને ટાઈમ, મીન્સ કે આપણે એપોઇન્ટમેન્ટ લેવાની થશે. ધારો કે કોઈ બાળક આજે જાય છે તો આજે એ છેલ્લે ફોર્મ ભરશે ને એટલે ઓલો સાયબર કાફે વાળો પૂછશે કે ભૂરા તું તારું અસલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવાનું, ડોક્યુમેન્ટ જમા કરાવવા ક્યારે જઈશ? તો ભૂરો કહેશે કે હું 10 તારીખે ફ્રી છું, 10 તારીખે બપોરે હું જઈશ. તો તમારે ડેટ અને ટાઈમ છે ને એ તમારે કેવો પડશે, અને એ અહીંયા સિલેક્ટ કરશે ને એટલે તમારું એ એક પ્રિન્ટ નીકળશે, એ તારીખે આપણે અહીંયા જવાનું હેલ્પ સેન્ટર. આ ખાસ વાત આ તમને નહીં ખબર પડે કે તો તમે રજીસ્ટ્રેશન પૂરું કરો ને એટલે તમારા પપ્પાને કે મમ્મીને જે દિવસે રજા હોય એ દિવસનો ટાઈમ તમે અગાઉથી નક્કી કરીને જાજો કે હું આ દિવસે મારા મમ્મી કે મારા પપ્પા સાથે કે મારા મોટા ભાઈ સાથે કે બેન સાથે, દીદી સાથે હું જવાનો છું. એ ડેટ તમને એ સાયબર કાફેવાળા માગશે કે કઈ જગ્યાએ. અને મોટે ભાગે તો સાહેબ હેલ્પ સેન્ટર એટલે એ જે તે સ્ટેટની સૌથી મોટી કોલેજ હોય એ જ હોય. હા, મેડિકલ કોલેજ હોય. રાજકોટ છે તો 2-3 જગ્યાએ એ લોકો આપે, એકાદી હોમિયોપેથિક કોલેજને આપ્યું એટલે બર્ડન ઓછું. એટલે આપણે પહેલા ભલે ફોર્મ કાલે ભરી દીધું પણ એ ભાઈ 11 તારીખે જવા માંગે છે, એ કોઈ ઇશ્યુ જ નથી, 19 તારીખ સુધીનો ટાઈમ છે. તમારા મગજમાં એ ડેટ અને ટાઈમ છે ને, ટાઈમે આવશે એમાં. હા, અત્યાર સુધી ડેટ ને ટાઈમ બે આવે છે, તો એ મગજમાં રાખીને જવાનું. પછી ઓલો અહીંયા પૂછે ને આપણે ગાંગા પાછા થઈ જાય સેના હાટું મળવા જવાનું, તો એવું નથી. તો આ છે ને એ હેલ્પ સેન્ટર ખાતે તમારે ઓરિજિનલ પ્રમાણપત્ર લઈ જવાના, એની પહેલા ચકાસણી કરશે ને પછી લઈ લેશે, પાછા ન માગતા, ઓરિજિનલ લઈ લેશે.
પછી પાછા દઈએ કે દઈએ જ ને, એટલે એ પછી કોલેજને આપી દઈએ, કોલેજને આપી જે જગ્યાએ એડમિશન મળે ને. સપોઝ કે આપણે ક્યાંય નથી લેતા, આપણે ફાર્મસીમાં લેવું છે તો એ તમને પાછા આપી દઈએ, એડમિશન કેન્સલ થાય એટલે. બરોબર. કંઈ એવું નથી. હાલો. તો આ વસ્તુ આ છે કે 7 થી 19 તારીખ છે, એટલે મિનિમમ તમારે 7 તારીખથી લેવું પડશે. એ ફોર્મ ભરશે એટલે આવશે કે ભાઈ પહેલામાં પહેલી ડેટ 7 તારીખની છે, મેક્સિમમ 19 તારીખની છે, આ એનો સમય છે. પણ અમુક સ્ટુડન્ટ એટલા ઉતાવળિયા હોય ને કે એ રજીસ્ટ્રેશનનું ફોર્મ ખોલ્યું ને ભેગા દોડવા માંડે સાહેબ, અને હું પેલા કરી લઉં, અરે ભાઈ આવા ઘણો ટાઈમ છે, થોડીક નિરાત રાખજે ભાઈ, ઉતાવળ ન કરતો. ઠીક, સેજ ઉપર લેશો સાહેબ. ઓકે. અને જો આ પિન ક્યારે 10,000 રિફંડેબલ છે, એ ઓલી કોલેજની ફીમાં વરવાઈ જાય, એનો આપણે ઓલરેડી ઓલી રીલ્સ મૂકી દીધી છે, ઇન્સ્ટાગ્રામમાં છે. અને ઈ પૈસા છે ને ઈ તોય કહી દો ને સાહેબ, ઘણા સુધી રીલ્સ 11,000 તમે ભરો છો ને, એ 11,000 નું હું એમ. હવે મને તો સાહેબ આજ છે ને, અમારો એક મનન કરીને સ્ટુડન્ટ છે, મને કે સાહેબ આજ સવારમાં જ હજી વાત કરી કે સાહેબ મને એ કે કોલેજ જ ન મળી, તો એ કે મારે 384 માર્ક છે, 384, કોલેજ જ ન મળી હતી કે મારા પૈસા ઓટોમેટિક પાછા આવી જાય. હવે એ થોડુંક છે ને કયો, કેમ કે 11,000 ની પ્રોસેસ શું છે, ઘણાય છે ને ખાલી સાહેબ રિનીટ આમ તો લઈ લીધું હોય, પણ ખાલી જોવા પૂરતું માટે કાઉન્સેલિંગ કરતા હોય, તો એના માટે 11,000 માંથી રિફંડ કઈ રીતે છે, હવે કદાચ એને 384 માર્ક છે તો એને BAMS કે BHMS માં મળી જાય. ઓકે. પણ નથી લેવું. માની લ્યો કે એને કોલેજ બીજે નાખી, બરોડા નાખી, PDU નાખી, ભાવનગર રાખી, કેમ વારો ન આવ્યો, એકેયમાં વારો ન આવ્યો, ધેન ઇટ્સ ઓકે કે તમારું એડમિશન જ નથી થયું, તો તમને પૈસા પાછા મળી જાય. આવી જાય તો આવી જાય. ઓકે. પણ તમને કોલેજ, હવે જો પૈસા પાછા એમ નહીં આવે, પૈસા પાછા આખી બધી પ્રોસેસ પૂરી થશે ને, જે 4 મહિના લાગે, 5 મહિના લાગે, એ બધી પ્રોસેસ પૂરી થશે ને પછી આવશે. એમાંય વસ્તુ હોય કે એમાં પછી શેમાં આવે, આપણા ખાતા નંબર તો સરકાર પાસે છે નહીં, તો એ છેલ્લે બધી પ્રોસેસ પૂરી થાય ને એટલે પાછું એનું આપણે કેમ આ સર્ક્યુલર આવે કે હવે પૈસા જે લોકોને પાછા દેવાના થાય છે, એ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરવું, નામ લખવું, એકાઉન્ટ નંબર લખવા, એમાં પછી પૈસા પાછા આવે. પણ પછી આપણે કહેશું ડિટેલમાં. હવે 10,000 રૂપિયા રિફંડેબલ છે. જો તમે એડમિશન લ્યો છો કોઈ જગ્યાએ તો એની ફીમાં વરવાઈ જાય. જો તમારે એડમિશન નથી લેવું તો તમે હેલ્પ સેન્ટરે જઈને ના પાડવા જાઓ છો કે અમારે નથી લેવું, તો પણ એ તમને આપી દેશે. પણ 1,000 રૂપિયા છે ને આ પ્રોસેસિંગ ફીના છે, એ પાછા ન આવે. પણ એ તરત ને તરત પાછા નહીં આપે, અમુક સમય પછી આવશે, પણ આવી જાય. તમે ના પાડશો તો જ, નહીં ના પાડો જ નહીં. એડમિશન ન લેવું હોય ના ક્યારે પાડવી, તો કે ઈ તો ઓલી એડમિશન ચોઇસ ફિલિંગ કરી, એપોઇન્ટમેન્ટ લેટર, એટલે ઈ પછી ઈ તો દૂરની વાત છે. ઈ તો હજી વાર છે બધી ચોઇસ ફિલિંગ. ઈ અમે કહેશું, તમે મૂંઝાતા નહીં. ચાલો સર, જોઈએ આગળ. તો તમને હવે કેવી રીતે કરવું, હવે તમારા મનમાં ડોક્યુમેન્ટ સિવાય કે પ્રશ્ન ન હોવો જોઈએ. પ્રોસેસ આખી હું જ મેં તમને કહી દીધી, હેલ્પ સેન્ટરે જવાનું જ ઈ તમને ખબર પડી ગઈ, બરાબર ને સર? હવે આટલામાં ક્લિયર થઈ ગયા છે કે એકવાર રિપીટ કરી દઉં? નહીં, હવે છે ને એક નીચે જવા દો, એક બીજી વાત કરવી, કારણ કે આ લોકોએ આમાં આપ્યું છે એટલા માટે. ચાલો, આ રવિવાર શનિવારનું જરાક જોઈ લેજો છોકરાઓ, પછી રવિવાર ન જતા, એને પછી ઘરે જવાનું હોય. હાલો, જવા દો. હાલો, આ લોકોએ આમાં આપ્યું છે એટલા માટે આપણે કહીશું. વાત છે ઓલ ઇન્ડિયા કોટાની. જે લોકોને આયુર્વેદિક, BAMS અને BHMS ની અંદર જે 15% ઓલ ઇન્ડિયા કોટાની જે સીટ છે ને, જે લોકોને 15% ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે અને આયુર્વેદિક અને હોમિયોપેથી એની અંદર જે લોકોને લેવું છે, તો આ તો આખું સ્ટેટ કોટાનું છે, પણ આ લોકોએ સ્ટેટ કોટાની આ જ ઇન્ફોર્મેશનમાં આપી છે, એટલે આપણે જોવું જોઈએ. જવા દો નીચે. તો ઓલ ઇન્ડિયા કોટા આયુર્વેદિક અને BHMS ની અંદર જે લોકો એડમિશન લેવા ઈચ્છુક છે, એ લોકોની એક અલગથી વેબસાઇટ જે આપણી ગુજરાત સરકારે એડમિશન કમિટી આપેલી છે, એને અહીંથી ફોર્મ ભરવાનું રહેશે. એનું અલગથી ફોર્મ ભરવાનું રહેશે. હવે જો તમને એમ થાય કે સાહેબ અમારે આ ક્યાંથી લેવું, તો આની જે ઓફિશિયલ વેબસાઇટ છે ને, એમાંથી તમને આ મળી જાય PDF, અને આ PDFમાં તમે ક્લિક કરશો ને એટલે એ વસ્તુ આખી ખુલી જશે. એવા જ સ્ટુડન્ટ કે જે BAMS, BHMS ઓલ ઇન્ડિયા કોટામાં ફોર્મ ભરવા માંગે છે, એને અલગથી ભરવાનું રહેશે. MBBS નો જે ઓલ ઇન્ડિયા કોટાનો એટલે ટૂંકમાં જેને કહેવાય ને કે આ સ્ટેટની વાત જ નથી, આ તો આમાં આપ્યું છે એટલે આપણે ખાલી જસ્ટ ચર્ચા કરીએ. ઓકે, તો મેઇન વસ્તુ છે કે આપણે રજીસ્ટ્રેશન કરવા, ધારો કે કાલે જવાના છીએ, પરમ દિવસે જવાના છીએ, તો મેઇન વસ્તુ છે ડોક્યુમેન્ટ્સની, કે કયા ડોક્યુમેન્ટ્સ જોશે, શું કાંઈ, તો એની હવે ચર્ચા કરશું. મેઇન વસ્તુ જવા દો સાહેબ. પણ તમને પ્રોસેસ ખબર છે હવે કે ભાઈ સાયબર કાફેમાં જવાનું, બધા ડોક્યુમેન્ટ દેવાના, પૈસા ભરશો, પિન આપશે, પછી હેલ્પ સેન્ટરે મુલાકાત લેવા જવાનું બધા વેરિફિકેશન માટે. આ PDF જોતી હોય તો નીચે કોમેન્ટ કરજો, અમે તમને PDF મોકલી દેશું. ચાલો સર, આ તો આપણે વાત થઈ ગઈ. ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ ગુજરાતી સમજે સાહેબ?
સમજે જ ને, ગુજરાતી જ સમજે, ગુજરાતી જ સમજે. ઇંગ્લિશ ખાલી ભણવામાં જ સમજે. ચાલો ખાવું ગયું સાહેબ? જાય આવશે ને? આવે જ ને, ક્યાં જાય આ બધું? હાલો અહીંયા જ રહેવાનું છે, પતે નહીં ત્યાં સુધી. ચાલો તો હવે ડોક્યુમેન્ટની વાત કરી. ડોક્યુમેન્ટ પહેલા આ થોડીક એલિજિબિલિટી છે કે કોણ કયો બાળક આ 10મું 12મું 10મું 12મું એ તો ભાઈ આપણા છોકરાઓ છે. ગુજરાતના જ છોકરા હોય એટલે કાંઈ એમાં ઓલી સ્ટેટમાંથી ભરતો હોય તો છોકરો અહીંનો જ હોય. અહીંનો જોઈએ, પાસ થયેલા હોવા જોઈએ. યસ. અચ્છા ઠીક, હાલો ચાલો તો જવા દો, અહીંથી ચાલુ થાય છે. હાલો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈ? યસ. તો ડોક્યુમેન્ટમાં છે ને પહેલાં તો તમારે જોશે એલસી. પહેલાં તો નીટ 2025ની માર્કશીટ તો જોશે ને ભાઈ. બધાય મઢાવી લીધી હોય, મઢાવેલી જ પડી હોય બધાય પાસે. જો એલો ડાઉનલોડ કરી લેજો, ડાઉનલોડ હજી થાય. નીટની તમારી માર્કશીટ છે ને એ ડાઉનલોડ ન કરેલી હોય ને વ્યવસ્થિત પીડીએફ ફોર્મમાં તો અત્યારે થાય જ, એ હજી 6 મહિના સુધી થાય. થાય ને ટૂંકમાં થાય એમ પછી લોચો ન કર્યો છોકરા આપણો મજાનો જોઈએ કઈ. ઠીક તો વાંધો નહીં. તો પહેલાં તો છે ને સૌથી પહેલું ડોક્યુમેન્ટ, આમ તો કહેવામાં થોડોક સંકોચ થાય પણ નીટની ઝેરોક્સ કોપી તમારી પાસે હોવી જોઈએ. રિઝલ્ટની ઝેરોક્સ કોપી. ચાલો આ પહેલું ડોક્યુમેન્ટ આ વસ્તુ. હવે બીજું ડોક્યુમેન્ટ આ જ છે. જો તમારી પાસે છે ને એક તો તમારી સ્કૂલનું એલસી હોવું જોઈએ. હા, એમાં પ્રોપર એરર ન હોય ની ધ્યાન રાખજો. જો કે એરર હોય જ નહીં, એટલે સ્કૂલવાળા તમને જે તમે તમારી માર્કશીટ લેવા ગયા હોય ને ત્યારે ભેગું તમને એલસી આપેલું હોય, સાચવીને રાખજો. એ એલસી તમારે હોવું જોઈએ, એની ઝેરોક્સ તમારે લઈ જવાનું થશે. અને જ્યારે વાં હેલ્પ સેન્ટરે જાઓ ત્યારે ઓરિજિનલ એલસી એને આપવાનું થશે. તમારી પાસે એલસી હોવું જોઈએ. આ બીજું સર્ટિફિકેટ બધી છે ને 4 4 5 5 ઝેરોક્સ કરાવી જ લેજો. નીટના રિઝલ્ટની 5 કોપી કઢાવી લેજો, એલસીની 5 કોપી કઢાવી લેજો. તમે અહીંયા તમારે ઝેરોક્સ કાપવાનું થશે, હેલ્પ સેન્ટરે જાઓ ત્યાં એટલે સ્કેન કરી લેશે, પણ વાં તમે જાશો ને ત્યાં તમારી ઓરિજિનલ લઈ લેશે એલસી. એટલે સાયબર કાફેમાં એ સ્કેન કરશે અને હેલ્પ સેન્ટર વાળા ઓરિજિનલ લેશે. બરાબર, હેલ્પ સેન્ટર વાળા તમારી પાસેથી ઓરિજિનલ લઈ લેશે અને પછી તમારું જ્યાં વારો આવશે ત્યાં તમારા એ ડોક્યુમેન્ટ પહોંચાડી દેશે. ચાલો બીજું, તમારી પાસે એક બર્થ સર્ટિફિકેટ હોવું જોઈએ. હવે મેઇન વસ્તુ આ જરાક કહી દો કે એલસી છે ને એમાં જન્મ સ્થળનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોય તો પાસપોર્ટની જરૂર પડશે. તમે તમારા એલસીમાં તમારા જન્મ સ્થળનો, જો આ લોકો છે ને સ્ટેટ કોટાનું છે એટલે સ્ટેટ કોટામાં એ પેલો પુરાવો માગે કે તમે અહીંના છો કે નહીં. જો એમાં એલસીમાં પ્રોપર લખેલું ન હોય એવા સંજોગોની અંદર પાસપોર્ટની ઝેરોક્સ જોડવી પડશે. તો પાસપોર્ટ જોશે. પણ લગભગ સાહેબ બધાના એલસીમાં લખેલું હોય જ. આ તો કોક રેરલી એવા આમાં વિડીયો જોતા હોય ને રેરલી એને એમ થાય કે સાહેબ અમારા એલસીમાં એ પ્રોપર લખેલું નથી. એવા કેસીસની અંદર પાસપોર્ટની તમારે ઝેરોક્સ આપવી પડશે, પાસપોર્ટ સાથે જોડવો પડશે. પણ લખેલું હોય જ છે, કોઈ ચિંતા નથી. બર્થ સર્ટિફિકેટ પ્રોપર હોવું જોઈએ. તો પહેલું તમારી પાસે એલસી હોવું જોઈએ, બીજું જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ, ભારતીય પાસપોર્ટ. જોજો ભારતીય પાસપોર્ટ એવા સંજોગોમાં જરૂરી છે કે જે સંજોગોની અંદર તમારા એલસીની અંદર પ્રોપર તમારા જન્મસ્થળની ડિટેલ લખેલી નથી, એવા સંજોગોમાં જ, બાકી ઓપ્શનલ છે, બાકી નહીં. અને ખાસ તમારા 31/12/2025 પહેલા 17 વર્ષ પૂરા થયેલા હોવા જરૂરી છે. તો જ તમારા માટે આ કાઉન્સેલિંગની પ્રોસેસ છે, અધરવાઇઝ નથી. તો જ મેડિકલમાં એડમિશન મળે, બાકી ન મળે. હવે ઘણીવાર એવો પ્રશ્ન થાય કે સાહેબ મારે માર્ક આ વખતે 600 છે પણ 17 વર્ષ નથી થતા, તો શું આવતા વર્ષે એડમિશન આપશે? નો, નહીં આપે. બીજું, 17 વર્ષ ક્યારે પૂરા થવા જોઈએ? તો કે આ જે આપણું વર્ષ છે ને 2025નું, એનો છેલ્લો દિવસ એટલે કે 31/12 ત્યાં સુધીમાં થઈ જવા જોઈએ. એટલે કોઈની બર્થ ડેટ ઓગસ્ટમાં આવતી હોય, જુલાઈમાં આવતી હોય અને પૂરા થાય છે, ધેન ઇટ્સ ઓકે. 1 તારીખે પૂરું થાય નો હાલે. 1 તારીખે 1 જાન્યુઆરીએ પૂરું થાય ને તો એને નસીબ કહેવાય. નસીબ આપના પિક્ચર જોઈ લેવાનું અને શાંતિ રાખવાની. ઠીક, હાલો. તો એ ફિક્સ છે, એ બાબતે એમાં કોઈ આપણું ચાલવાનું નથી. તો પહેલું ડોક્યુમેન્ટ નીટની ઝેરોક્સ, બીજું ડોક્યુમેન્ટ એલસી, ત્રીજું ડોક્યુમેન્ટ બર્થ સર્ટિફિકેટ. એલસીમાં પ્રોપર ડિટેલ ન હોય તો જ પાસપોર્ટ. ચાલો આગળ. હવે છે ને જન્મ તારીખનો પુરાવો, એ તો આ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે એ તો એલસી આવી ગયું. તો આ 3-4 ડોક્યુમેન્ટ થયા. આગળ જન્મનું પ્રમાણપત્ર, ગુજરાત બહાર જન્મેલા છોકરાઓ હોય એના માટે. તો એના માટે છે ને ડોમોસાઇલ સર્ટિફિકેટ જોશે. જો તમારું એડ્રેસ એમાં ગુજરાતની બહારનો બર્થ બોલતો હોય એવા સંજોગોની અંદર ડોમોસાઇલ જોશે. બાકી કોઈ પણ જે અહીંયા જ જન્મેલા છે, અહીંયા જ ભણેલા છે, તો એવા કોઈ સ્ટુડન્ટ્સને ડોમિસાઇલની જરૂર નથી.
એટલે એવા બહુ ઓછા હોય ટૂંકમાં એમ. હશે, એટલે હશે, હશે. મેજોરિટીલી જેને કહેવાય ને કે ગુજરાતમાં જન્મેલા અહીંયા જ 10th કરેલું છે 12th કરેલું છે તો એને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર નથી. ક્યાંથી નીકળી જરીક કહો. હવે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે ને સાહેબ એના માટે એક ઓનલાઈન આખી પ્રોસેસ આવે છે તો એની ચર્ચા કરીએ આપણે. મામલતદાર કચેરીએ તમે જઈને કહો ને કે મારે ડોમોસાઇલ કાઢવું છે એટલે એ તમને છે ને બધી ડિટેલ આપશે કે ભાઈ તું આ ડોક્યુમેન્ટ આપી દે અમે 3-4 દિવસની અંદર તને ડોમોસાઇલ આપી દઈશું. અને ડોમોસાઇલ છે ને એ તમારા આખી જિંદગીની અંદર એક જ વાર નીકળે, બીજી વાર નહીં નીકળે. ખોવાઈ ગયું તો પૂરું. એટલે એ તમારે છે ને મામલતદાર કચેરીએ જાઓ અને તમે ત્યાં જઈને કહો કે મારે ડોમોસાઇલ કાઢવું છે, એ તમને કાઢી દેશે. ડોક્યુમેન્ટ કે એ તમારે આપી દેવાના, કઢવી લેવાનું. સારું કઢવવું હોય તો તમારે કદાચ યુજી પૂરું થઈને પીજી માટે બહાર જવાનું થાય ત્યારે ડોમોસાઇલની જરૂર પડશે. ફિલહાલ ગુજરાતના હોય તો જરૂર નથી. ઠીક, ચાલો. એસસી એસટી અને એસસી કેટેગરી માટેનું જે કાસ્ટનું સર્ટિફિકેટ જાતિનું પ્રમાણપત્ર જોશે. જો તમે એસટી કેટેગરીના હોય, જો તમે એસસી કેટેગરીના હોય, જો તમે ઓબીસીમાંથી હોય, તો આવા ઈડબ્લ્યુએસમાંથી હોય, આવા કેસીસની અંદર તમારે તમારો જાતિનો દાખલો રજૂ કરવો પડશે. માં જાઓ ત્યારે અને અહીં અપલોડ કરવાનું થશે. પણ જો આવી કેટેગરીમાં હોય તો જનરલમાં હોય then it's okay. ઈડબ્લ્યુએસ, એસટી, એસસી, ઓબીસી 4 કેસીસની અંદર આ તમારો જાતિનો દાખલો જોશે. બીજું કે ઈડબ્લ્યુએસ છે તો જસ્ટ ઈડબ્લ્યુએસ, કોઈ જાતિનો દાખલો કે એવું કંઈ નહીં. બરાબર. જે લોકો જનરલ કેટેગરીમાં છે ને ઈડબ્લ્યુએસમાં એપ્લાય કરે છે તો એના માટે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ. ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ જોશે. જાતિનો દાખલો કઢાવવાનો જ હા, એટલે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ. આ 3નું નીકળશે પણ હું ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ. તો એસસી કેટેગરી, એસસી કેટેગરીનું તમારે પ્રમાણપત્ર જોશે જો એમાંથી હોય તો. એસટી કેટેગરીનું પ્રમાણપત્ર જોશે જો એમાંથી હોય તો. તમારે ઓબીસીનું જોશે જો એમાંથી હોય તો. હવે સાહેબ આમાં એવું છે, ઓબીસીની અંદર દરેક ઓબીસી અથવા તો એસએબીસીમાં જે આવે છે તો એ લોકોને જો અનામતનો લાભ લેવો હોય તોની જરૂર તો નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ કઢાવવું પડે કે જેની અંદર નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ તો આપે કે એના જે નીતિ નિયમ જે માપદંડ છે કે આટલાથી ઓછી આવક હોવી જોઈએ તો એને મળે. ધારો કે કોઈ ઓબીસીમાં છે અને એના નીતિ નિયમ અનુસાર એની આવક નથી, મીન્સ કે આવક વધારે છે તો પછી એને અનામતનો લાભ મળતો નથી. એટલે ઓબીસીના કેસની અંદર ઓબીસી મીન્સ કે કાસ્ટ સર્ટિફિકેટની સાથે સાથે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ જે છે એ જોઈએ. અનામતનો લાભ લેવો હોય તો નોન ક્રિમી લેયર જોશે. હવે ડોક્યુમેન્ટનું લિસ્ટ અત્યાર સુધીમાં કેટલે પહોંચ્યું? નીટની ઝેરોક્સ, 10th 12thની ઝેરોક્સ, એલસી, બર્થ સર્ટિફિકેટ, એલસીમાં પ્રોપર તમારો એડ્રેસ ન હોય તો પાસપોર્ટ. આ સિવાય તમે જે તે કાસ્ટમાંથી આવતો હોય કાસ્ટ સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ ઓબીસીમાં જો તમે અનામતનો લાભ લેવા માગતા હોય તો તમારે નોન ક્રિમી લેયર જોશે. એમાં છે ને ખાસ ચોખવટ કરી દઈ. લાસ્ટ યર ઘણી જગ્યાએ એવું બન્યું છે કે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ જેને કઢવેલું હોય અને ઈડબ્લ્યુએસ થ્રુ એડમિશન લેવા ગયા હોય, આ છે ને ખાસ સાંભળજો. પછી છે ને એકવાર એડમિશન થઈ ગયા પછી જો આવા લોચા થાય ને તો આપણને ઘણો ખરો લોસ જાય એવું ખરા. લાસ્ટ યર ઘણા બધા સ્ટુડન્ટ ઈડબ્લ્યુએસમાંથી ફોર્મ ભર્યું હતું પણ ઘણાએ છે ને થોડુંક આડાવડું કરીને ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ કઢવી લીધેલું હોય પણ પાછળથી કોલેજ ચાલુ થઈ ગયા પછી અમુક કોલેજોમાં ચેકિંગ આવેલું ખરા. અને જે સ્ટુડન્ટ આવી રીતે ગયા હતા ને એ બધાને એડમિશન કેન્સલ કરેલા હતા. આપણી સાથે આવું ન થાય જોજો. એટલે ઓથેન્ટિક અને જો પ્રોપર હોય તો અને માત્ર તો જ ઈડબ્લ્યુએસ યા તો ઓબીસીનો લાભ લેવો. પછી ખોટી રીતે એડમિશન થયું હોય અને જો પાછળથી ખબર પડે તો એ લોકો રજીસ્ટ્રેશન આપણું એડમિશન જ કેન્સલ કરી નાખે છે. તો લાસ્ટ યર એવું થયેલું જ સર. તો આ વખતે તમે બી કેરફુલ. ચાલો, ઈડબ્લ્યુએસનું ડોક્યુમેન્ટ જોશે. ચાલો, પછી તમે હેન્ડીકેપ હોય તો એનું તમારે સર્ટિફિકેટ આપવું પડશે. બરાબર સર? હેન્ડીકેપ હોય તો જો તમે એમાં માગતા હોય તો એમાં એપ્લાય કરવા માગતા હોય તો આ સર મને સમજાવું. અમદાવાદ લોકલ સ્થાનિક, સુરતના લોકલ સ્થાનિક, અમદાવાદ સુરત વાળા સ્ટુડન્ટની વાત થાય, ત્યાંના લોકલ હોય એની જ, બીજા કોઈને આ લાગુ નથી પડતું. સાંભળી લ્યો. જે લોકો અમદાવાદ અને સુરતના સ્ટુડન્ટ્સ છે અને અમદાવાદની જે મ્યુનિસિપલ જે એએમસી, યસ એએમસી જે NHL જે મેડિકલ કોલેજ છે એ એક જ કોલેજ માટે અને સુરત માટે સ્મીમેર, સુરતની બીજી કોલેજ અને પણ એ સ્થાનિક લોકો માટે જ. અમદાવાદ વાળા અમદાવાદમાં લેવા માંગતા હોય, સુરત વાળા સુરતમાં લેવા માંગતા હોય, સ્થાનિક સ્ટુડન્ટ હોય એની. રાજકોટ વાળા ના લાગુ નથી પડતું. આ બે કોલેજ છે ને એ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને એનું જે બજેટ છે એની જે આવક છે એમાંથી ચલાવે છે. આ બે કોલેજ એમાં જ ચાલે છે. ઓકે,
તો ધારો કે એએમસી છે, હા તો એએમસીમાં જે લોકો વેરો ભરે છે અમદાવાદના સ્થાનિક લોકો છે, બરાબર તો એના પૈસેથી આ ચાલે છે. બરાબર. એટલા માટે આ કોલેજની અંદર 50% અનામત અમદાવાદના લોકલ હોય એના માટે, કે સુરત છે તો સુરતના લોકલ હોય એના માટે. બરાબર તો આ બે કોલેજમાં તમારે જો એપ્લાય કરવું હોય તો આ બે એક્સ્ટ્રા વસ્તુ, બે એટલે કે એક એક્સ્ટ્રા વસ્તુની જરૂર પડશે, જે એએમસીની કે એસએમસીની ઓફિસથી નીકળે. અમદાવાદ દ્વારા Yes, અમદાવાદ yes, મ્યુનિસિપલ કોર્પોરેશન, yes. સુરત દ્વારા સુરતથી ઈ એક સર્ટિફિકેટ આપશે, ઈ કે તમારે અમે કઢાઈ આવવાનું. અહીંના રહેવાસી છીએ. અહીંયા જ છીએ એમ Yes, તમે એટલે આમ અહીંયા એ લોકો એની આપણે મકાનનો વેરો ભરતા હોય કે પાણીનો વેરો ભરતા હોય તો એના મિનિમમ 2-3 વર્ષ, એનો જે ક્રાઇટેરિયા એક્ઝેક્ટલી નથી ખબર, પણ એટલા વર્ષ સુધીના મિનિમમ આપણે વેરાઓની જે પહોંચ છે એ બતાવવી પડે અને એના આધારે એ લોકો સર્ટિફિકેટ એને લાભ મળે ટૂંકમાં. એટલે આમાં ઘણીવાર આવું કે સાહેબ હું અત્યારે જ અમદાવાદ રહેવા વયો જાઉં તો અને પછી આમાં એપ્લાય કરું તો એમ ન ચાલે. એનો મિનિમમ ક્રાઇટેરિયા છે કે તમે મિનિમમ આટલા વર્ષ સુધી અમદાવાદ રહેતા હોવા જોઈએ, પ્લસ એમાં તમે એએમસીમાં વેરો ભરતા હોવા જોઈએ કે એસએમસીમાં તમે વેરો ભરતા હોવા જોઈએ તો મળે. નકર ઘણા એમ કે સાહેબ હું તો 5 વર્ષથી અહીંયા હોસ્ટેલમાં રહું છું અમદાવાદ, ના એમ ન ચાલે. હું તો અહીંયા ઓલું ફલાણું કરવા માટે અમદાવાદ ગયો તો 5 વર્ષ સુધી રહું છું, ટેક્સ એમ ન ભરતા હોય ચાલે. એનામાં ટેક્સ એમ ન પેએબલ ચાલે. હોય. એમ ન ચાલે. ચાલો એનઆરઆઈ માટેની બહુ કઈ સાહેબ આ ફિઝિકલ Yes. ફિટનેસનું સર્ટિફિકેટનું તમે કહો. હવે જો આ મેઇન વસ્તુ છે. સાંભળજો, ડોક્યુમેન્ટ્સ તો અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી તો એ આપણી પાસે હોય, કાં કઢાવવાના હોય, જનરલી એવું તો બહુ ઓછું બનતું હોય. બધું હોય જ સાહેબ આમ તો તો. આટલી વસ્તુ ભેગી કરવાની છે એ વસ્તુ ઠીક છે, પણ આ છે ને એ આપણે લાઈવમાં તાજેતરમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવું પડશે. તો પહેલી વસ્તુ કે આ કેવી રીતે કઢાવવું કે શું કરવું. હવે આ છે ને સાહેબ ઉપર જાઓ, આપણે આ લોકોને છે ને સર્ટિફિકેટ જ બતાવી દઈ, જવા જ દો. જવા જ દઉં. હા, બીજી પીડીએફમાં. યસ, બસ જો એડમિશન કમિટીએ આ જે એડમિશન એક કમિટી મિનિટ છે એક ને, મિનિટ પહેલા છે ને જોઈ લ્યો તમે જોઈ આ લ્યો. સર્ટિફિકેટ, સ્ક્રીનશોટ પાડી લ્યો એવું લાગે તો. એડમિશન કમિટીએ હા. પોતાની જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર આની પીડીએફ મૂકી છે. બરાબર. એટલે કે સૌથી પહેલા આપણે આ મેડિકલ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ છે એની પીડીએફ ડાઉનલોડ કરીને એની ઝેરોક્સ કરવાની, પ્રિન્ટ કાઢવાની. બરાબર. એ પ્રિન્ટ કાઢ્યા પછી મિનિમમ એમબીબીએસ, ઓછામાં ઓછું એમબીબીએસ લાયકાત, કે તમે એમડી પાસે જાઓ છો, પ્રાઇવેટ પણ ચાલે, ગવર્મેન્ટ પણ ચાલે. પ્રાઇવેટ એમબીબીએસ પણ ચાલે, ગવર્મેન્ટ એમબીબીએસ પણ ચાલે, એમડી પણ ચાલે પ્રાઇવેટ, કે ગવર્મેન્ટ એમડી પણ ચાલે. ગમે ત્યાં પણ એમબીબીએસ એમડી Yes. હોવા જોઈએ. અને રજિસ્ટર્ડ એટલે એ રજિસ્ટર્ડ ડોક્ટર જ પ્રેક્ટિસ કરતા હોય. પણ મુદ્દાની વસ્તુ એ છે કે તમે બીએમએસ પાસે જાઓ છો તો નહીં ચાલે. પછી જો ને તમે ફરજી ડોક્ટર પાસે જાઓ છો તો નહીં ચાલે, કારણ કે એને જે સિક્કો મારવાનો થશે ને એમાં એ ડોક્ટર સાહેબનો જે એનો જે રજિસ્ટ્રેશન નંબર હોય ને એનો એ સિક્કો મારશે. એ તો એ સાહેબને ખબર હોય કે કયા સિક્કા મારવાના હોય. વર્ષ કરતા જ હોય દર વર્ષે. પ્રાઇવેટ એમબીબીએસ કે પ્રાઇવેટ એમડીમાં પણ ચાલશે, કે જે ઇઝી પડે, ગવર્મેન્ટ સિવિલમાં જાય એના કરતાં આ વસ્તુ ઇઝી પડે. તો આ વસ્તુની પહેલાં આપણે પ્રિન્ટ કાઢવાની છે. એ પ્રિન્ટ કાઢીને ડૉક્ટર સાહેબ પાસે જવાનું છે. એટલે ડૉક્ટર સાહેબ સમજી જાય, કારણ કે એ ડૉક્ટર છે કે શેના હાટું છે, એ નહીં પૂછે કે પૂરા શેના માટે. તો એ તમારી તપાસ કરશે અને અહીંયા નીચે જે પણ ડિટેલ્સ છે એ પોતાનું નામ છે, આ છે, તે છે, એનો રજિસ્ટ્રેશન નંબર છે એ લખશે ને અહીંયા સિક્કો મારી દેશે. બરોબર. આ વસ્તુ ભેગી લઈને સાયબર કાફેમાં જવાની છે. એલા સાંભળજો, સાયબર કાફેમાં જાવ, મેડિકલ સર્ટિફિકેટ સાથે રાખજો, એલા અપલોડ કરવું પડશે, નહીં હોય તો ખંગા લોચો દાસો. અહીંયા પડે કે આખી પ્રોસેસ થઈ ગઈ હોય, છેલ્લે આ એક ડોક્યુમેન્ટ બાકી હોય એટલે ઓલો કે હવે કાલ કરાવીને આવજો, એટલે વળી ઓલો પાછો જાય. એટલે સાયબર કાફેમાં આપણે જાય ને એની પહેલા આની પ્રિન્ટ કઢાવીને ડોક્ટરના સાઇન સિક્કા કરીને આપણે સાયબર કાફેમાં આ ડોક્યુમેન્ટ્સ લઈને સાથે જવાનું છે. બીજું, આ જ ફોર્મેટમાં, તમારી પર્સનલ ફોર્મેટમાં નહીં, કે ડૉક્ટરની પર, કારણ કે ઘણા કંપનીમાં એ સર્ટિફિકેટ આપવાનું હોય તો ડૉક્ટર પોતાની રીતે, એમ નહીં. આજ આ પીડીએફ છે એ ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કાઢીને આ પીડીએફની અંદર તમારે સાઇન સિક્કા ને તમારું નામ ને બધું પરફેક્ટ છે ને એવું લખીને જવાનું છે. પર્સનલ કોઈ આપણું સર્ટિફિકેટ નહીં. એટલે ભાઈ ક્લિયર છો તમે? ક્યાંથી મળશે આ સર્ટિફિકેટ? તો કે આની વેબસાઇટ ઉપરથી. તમે કહેશો સાહેબ વેબસાઇટ નથી ખબર, તો હમણાં પહેલું પેજ આપ્યું હતું અથવા હમણાં છેલ્લે લખી નાખી વેબસાઇટ. ગુજરાત મેડિકલ એડમિશન તમે કરશો ને સર્ચ તો પણ આવશે, એ વેબસાઇટ ઉપરથી મળી જાય. મળી જશે. ચાલો હવે છે ને સાહેબ ઓલા Yes. આપણે ડોક્યુમેન્ટમાં Yes, થોડાક બાકી હતા. document. જો કે મોટા ભાગના ડોક્યુમેન્ટ પૂરા થઈ ગયા છે, કંઈ બહુ એવું બધું છે નહીં. સુરતના લોકલ આવી ગયું હતું, શારીરિક, હા બાકી તો સાહેબ ડિફેન્સમાં કોઈ હોય
એને ખબર જ હોય. એને ખબર જ હોય. ટૂંકમાં એ ડોમોસાઇલ બધાને ડોમોસાઇલ કમ્પલસરી, જો 12 વાળા હોય તોની વાત છે. તમે 10th 12થી પાસ આઉટ કર્યું હોય કે કદાચ નવોદયના કોઈ સ્ટુડન્ટ હોય 1 થી 8 અહીંયા ભણેલા હોય, એવા સંજોગોની અંદર બધાને ડોમોસાઇલ જોશે. નવોદયના કોઈ સ્ટુડન્ટ હોય 1 થી 8 અહીંયા ભણેલા હોય, બાકી પછી 12 ભણવા વહી ગયા હોય, તો એને ડોમોસાઇલની સાથે 1 થી 8ના રિઝલ્ટ પણ રજૂ કરવા પડશે. પણ એવા સ્ટુડન્ટ બહુ ઓછા હોય ને એને આની લગભગ બધી ખબર હોય, કેમ કે ભણતા હોય ત્યાં જ બધી ડિટેલ એને આપેલી હોય. તો એને ડોમોસાઇલ સાથે સાથે એના અમુક પેરેન્ટ્સના ડોક્યુમેન્ટ પણ જોશે. આઈપીએસ આઈએએસ એના અધિકારીઓ માટે ડોમોસાઇલ પ્લસ એના ડોક્યુમેન્ટ જોશે. નવોદયવાળા માટે 1 થી 8 સુધીના માર્કશીટની ઝેરોક્સ જોશે. દીવ દમણ કે કોઈ કેન્દ્રશાસિત પ્રદેશમાં ધોરણ 10-12 પાસ કર્યા હોય તો એને ડોમોસાઇલનું સર્ટિફિકેટ જોશે. અને ગુજરાતમાં જૈનમાં હોય એનું પ્રમાણપત્ર પણ જોશે. બરાબર? હા, તો એ ખાસ જોજો. તમે કોઈ કેન્દ્રશાસિતમાં 10th 12th પાસ આઉટ કરેલું હોય પણ તમે અહીંના છો તો ડોમોસાઇલ સાથે તમારું અહીંનું સર્ટિફિકેટ આપશો તો વાંધો નહીં આવે. ચાલો, આવી ગયું. બરાબર. આટલા ડોક્યુમેન્ટ્સ છે. તો ડોક્યુમેન્ટની અંદર છેલ્લે સાહેબ હું બોલતો જાઉં, કે ઘટતું હોય તો મને કહેજો. આખી પ્રોસેસ એકવાર રિપીટ કરી દઉં. સાયબર કાફેમાં જવાનું છે, એ પહેલાંના ડોક્યુમેન્ટની ક્યાં ક્યાં લઈ જવાના એની હું તમને ફાઇનલી એક ઓવરવ્યૂ આપી દઉં. 10th 12thની માર્કશીટ, નીટની રિઝલ્ટની માર્કશીટ, તમારી સ્કૂલનું એલસી, બર્થ સર્ટિફિકેટ. એલસીમાં અને બર્થ સર્ટિફિકેટમાં જો એલસીમાં જો આપણા જન્મનું સ્થળ પ્રોપર ન લખેલું હોય તો એવા સંજોગોની અંદર પાસપોર્ટ જોશે. તમે SC ST OBCમાં હોય તો કાસ્ટનું સર્ટિફિકેટ, OBCમાં તમે અનામતનો લાભ લેવા માંગતા હોય તો નોન ક્રિમી લેયર, EWS હોય તો EWSનું સર્ટિફિકેટ. પણ ધ્યાન રાખજો, ખોટી રીતે બનાવેલું સર્ટિફિકેટ આગળ જતા આપણને હેરાન કરી શકે છે, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. એના પછી જો કોઈ સ્ટુડન્ટ બહારના સ્ટેટમાં 10th પાસ આઉટ હોય તો એવા સંજોગોમાં એને ડોમોસાઇલ જોશે. અને દીવ દમણ અને આવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં જો તમે 10th 12th પાસ આઉટ કરેલું હોય પણ તમે ગુજરાતના હોય, આવા કેસીસની અંદર ડોમોસાઇલ જોશે. અને તમે નવોદયમાંથી પાસ આઉટ હોય તો નવોદયમાંથી પાસ આઉટ હોય તો એવા સંજોગોની અંદર 1 થી 8ના રિઝલ્ટની ઝેરોક્સ અને ડોમોસાઇલ જોશે. પછી તમારા કોઈ પેરેન્ટ્સ સેન્ટ્રલાઇઝ જોબ કરે છે, બહારના હતા ને તમે મૂળ અહીંના છો તો પણ તમને અહીં મળી શકે છે, પણ ડોમોસાઇલ જોશે, સાથે સાથે એ લોકોના અમુક ડોક્યુમેન્ટ જોશે. તમને અહીં એડમિશન મળવાપાત્ર છે. આટલા ડોક્યુમેન્ટ તમારા ભેગા થઈ જાય. કાસ્ટ સર્ટિફિકેટ EWS, હા એ તો વાત થઈ ગઈ. અને એક મેડિકલ ફિટનેસનું સર્ટિફિકેટ લઈ જાજો. ફિટનેસનું કારણ કે ઈ કરાવવું પડશે. આપણા માટે નવું વસ્તુ હશે કબાટમાં પડી જશે. બાકી બધું કબાટમાં પડ્યું છે, પણ આ ફિટનેસ સર્ટિફિકેટ તમારે ડોક્ટર પાસે કાઢવું પડશે. તમારે જાણીતા કોઈ ડોક્ટર હોય અને ત્યાં જઈને તમે આ સર્ટિફિકેટ અહીંથી હમણાં અમે કીધું એ ઓનલાઈન તમે એક PDF કાઢીને એને લઈને જાજો ને એ ભરી દેશે, સાઇન સિક્કા કરી દેશે તમારું પૂરેપૂરું ચેકઅપ કર્યા પછી. ચાલો સર, અને આટલા તો ડોક્યુમેન્ટ તમે લઈને જાશો સાયબર કાફેવાળા પાસે, ભરી દેશે ફોર્મ, ડોક્યુમેન્ટ બધા અપલોડ કરી દેશે, 11,000 રૂપિયા આપો, પિન આપશે અને તમને એ ટાઈમ પૂછી લેશે કે ભાઈ કયા દિવસે અને કયા સમયે તમે હેલ્પ સેન્ટરે આ પ્રમાણપત્ર બધા આ ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ લઈને જમા કરાવવા જાશો. એ કન્વિનિયન્ટ ટાઈમ તમારા પેરેન્ટ્સને અનુકૂળ હોય એવો ટાઈમ તમે નાખી દેજો અને જમા કરાવી આવજો. ધેટ્સ ઓવર. 17 તારીખે અમારા વિડીયોમાં પછી મળશું આપણે. હવે આગળની પ્રોસેસ શું એ પહેલાંની આખી પ્રોસેસ તમને અમારા થકી કહી દીધેલી છે. હવે કંઈ બાકી રહે છે? હવે હજી આપણે એક માહિતી આપશું. બરાબર. આ લોકો જ્યારે હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ્સ લઈને જશે તો એમાંય પછી વિધિ આવે કે તમારે આટલા બાય આટલાનું ઓલું કવર લેવાનું, એમાં ઉપર આમ લખવાનું, તેમ લખવાનું, ફલાણું લખવાનું. જોકે એની ઇન્સ્ટ્રક્શન એ જ્યારે ફોર્મ ભરીને છેલ્લે એને પ્રિન્ટ આપશે ને એમાં આપેલી હશે, પણ છતાં પણ આપણે એનું પણ એક બાબતની માહિતીનો વિડીયો મૂકશો કેવી રીતે અને શું કઈ વિધિ કરવાની. ડાયરેક્ટ ડોક્યુમેન્ટ લઈને જાઓ, પાછા કાઢશે. એમ કે કવર લઈને આવો આટલા બાય આટલાનું, ઉપર આવી ડિટેલ લખો, પછી અમને આપો. તો એ અમે તમને 1-2 દિવસની અંદર વધીને કાલે સાહેબ, કાલે કે પરમ દિવસે તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો. એ વિડીયોની માહિતી અમે આપી દેશું. ફિલહાલ તો રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે, કોઈ ઉતાવળ નથી. 18 તારીખ છેલ્લી છે. 18. પિન સાચવીને રાખજો, નહીતર ઈ પિન મારશે. સાચી વાત છે. બરાબર. પછી હવે સાહેબ કઈ કહેવાનું? બસ પૂરું. હવે કાલ છોકરાઓ કરી આવે એટલે પૂરું. બસ. અને તમને બીજી કાંઈ મૂંઝવણ લાગતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, યા તો ઇન્સ્ટાગ્રામમાં અમને મેસેજ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ આઈડી જૂના વિડીયોમાં આપેલા છે. જૂની જો કાંઈ માહિતી જોતી હોય કે BDS, BMS, BHMSના મેરિટ, MBBSના મેરિટ ક્યાં અટકશે, છેલ્લા 2 વિડીયો જોઈ લ્યો. કઈ કઈ સ્કોલરશિપ છે એની પહેલાંનો વિડીયો જોઈ લ્યો.
અને આ લાગતા વળગતાને મોકલજો. એટલો રિસ્પોન્સ તમારો, એટલો સપોર્ટ તમારો અમને જોશે. બીજું, આ આખી પ્રોસેસ પૂરી થશે ને પછી મેરિટ આવશે, સ્ટેટ મેરિટ, સ્ટેટ રેન્ક આવશે. રેન્ક આવશે. એ રેન્કને આધારે આપણને વધારે પડતો આઈડિયા આવશે કે મને એક્ઝેક્ટલી ક્યાં મળી શકે. પછી ચોઇસ ફિલિંગ ચાલુ થશે. હા, અને આમાં છે ને એવું ન હોય કે તમને એમ કે તમને આટલી કોલેજમાં મળે એમ છે ને આલો તમારે કઈ કોલેજ, એવું ન હોય. એની પ્રોસેસ શું છે એનો એક વિડીયો સાહેબ આપણે બનાવીને મૂકી દઈશું. સ્ટેટ રેન્ક આવ્યા પછી કે આટલા રેન્કથી આટલા રેન્ક સુધી અહીંયા મળશે, આટલા રેન્કથી આટલા રેન્ક સુધી અહીંયા મળશે, એનો એક મસ્ત વિડીયો, અને કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવું, કઈ કોલેજ લેવી સારી, એનો એક વિડીયો અમે મૂકી દઈશું. બહુ સરસ, અને તમને પ્રોપર ક્લિયર થઈ જાય એવી રીતે. આજના વિડીયોમાં પ્રોસેસ કઈ રીતે છે એની ક્લિયરિટી હવે લગભગ આવી ગઈ છે, કોઈ વાંધો નથી. તો આગળના વિડીયોનો અમે અપડેટ લગભગ વધીને 2-3 દિવસની અંદર આ ઓલું હેલ્પ સેન્ટરે જાઓ અને તમે કઈ રીતે એની પ્રોસેસ છે એનો એક નાનો વિડીયો મૂકી દેશું. પછી તમારા સ્ટેટ રેન્કની વેઇટ રહેશે. એ પહેલાં તમને કંઈ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરજો, એની ઉપર આપણે વિડીયો 100% બનાવશું. સર, હવે બીજું હેલ્પ સેન્ટર ખરેખર જે નામ છે ને એનું હેલ્પ સેન્ટર, તો અહીંયા ખાલી ડોક્યુમેન્ટ્સ જ આપણે આપી શકીએ એવું નહીં. આપણા મનની કોઈ લીગલી ધારો કે ડોક્યુમેન્ટ્સમાં લોચાવાળું છે તો એ પણ અહીંયા પૂછી શકાય. હા, એ સાહેબ છે ને ઘણા સ્ટુડન્ટની કોમેન્ટું છે કે થોડુંક આડાવડું છે, તો એની માહિતી હેલ્પ સેન્ટર સિવાય નહીં મળે. હા, હેલ્પ સેન્ટરે જઈને તમે પૂછી શકો, પ્રોપર માહિતી આપશે એમ. તો તમારા ડોક્યુમેન્ટમાં જેમ કે મને આજે એકનો મેસેજ હતો કે સાહેબ મારા EWSમાં સરનેમ નામ આગળ છે ને સરનેમ પાછળ છે ને બાકી બધામાં સરનેમ આગળ છે ને નામ પાછળ છે ને ત્યાં જઈને પૂછવાનું. એ અધિકૃત વ્યક્તિ. હા, પછી પાછળથી કાંઈ લોચા થાય ને તો તમે એને પકડી શકો, સાહેબ તમે કીધું તો મેં આ કર્યું. એટલે એવા કોઈ ડોક્યુમેન્ટમાં લોચા હોય તો હેલ્પ સેન્ટરે, અને ખરેખર બહુ સારી રીતે સમજાવે, કોઈ ચિંતા જેવું નથી, કોઈ લોડ જેવું નથી. ચાલો, રેડી. થેન્ક યુ સો મચ. આગળના વિડીયોમાં ફરી પાછા મળશું આપણે, અને બધી માહિતી અમે તમને આપશું, કોઈ ચિંતા ન કરતા. અને રિસ્પોન્સ આટલો બધો સરસ આપવા માટે થેન્ક યુ સો મચ. મળીએ આવતા વિડીયોમાં. ચાલો, જય શ્રી કૃષ્ણ.